પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એસએમસીની મોટી કાર્યવાહી, દેરણા ચોકડી પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું। વડોદરા તારીખ 29 મે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે રાજ્ય મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે જ ક્રમમાં વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા દેરણા ચોકડી નજીકથી વિદેશી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલું એક રનિંગ ટેન્કર ઝડપી પાડવામાં આવી છે। મળતી માહિતી મુજબ એસએમસીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટેન્કરની અંદર ખાસ પ્રકારની ગુફા કેવિટી બનાવી તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને લઈ જવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે ટેન્કરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન ટેન્કર સહિત કુલ અંદાજિત ₹89,87,024ના મુદ્દામાલ સાથે ગુનો નોંધવામાં આવ્યો છે। એસએમસીની ટીમ ટેન્કર ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં ટેન્કર મહારાષ્ટ્ર તરફથી આવતું હોવાનું સામે આવ્યું છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા દારૂની હેરાફેરી માટે અત્યંત ચાલાકીપૂર્વક ટેન્કરની અંદર ગુપ્ત ખાના તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય। જોકે એસએમસીની સતર્કતા અને ચોક્કસ બાતમીના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। આ સમગ્ર મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે આ દારૂની હેરાફેરી પાછળ સંકળાયેલા અન્ય શખ્સો, સપ્લાય ચેઇન અને નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે। એસએમસીની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાના સંકેત મળ્યા છે। બ્યુરો હેડ બસર મલિક। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।